समाचारों। मुंबई एयरपोर्ट पर एक प्राइवेट विमान क्रेश થવાની ઘટના સામે આવી। આ વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા। ખરાબ હવામાનના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું। મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેક ઓફ અને લેન્ડિંગ હંગામી ધોરણ માટે બંધ કરવામાં આવ્યું હતું। ડીજીસીએ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। વીએસઆર વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી डीबीएल मुंबई एयरपोर्ट पर रनवे 23 पर लैंड थती वखते लपसी गयु। भारे वरसादना कारणे विजिबिलिटी मात्र 700 मीटरनी हती। अनंतनागमां आतंकीओ साथे मुठभेड़मां 3 जवानो शहीद थता समग्र देशमां आक्रोश जोवा मळ्यो। डोगरा फ्रंट साथे संकळाયેલા લોકોએ पाकिस्तान विरुद्ध सूत्रोच्चार कर्या हता। मुठभेड़मां मार्या गયેલા 2 आतंकी पाकिस्तानी होવાનું सामे આવ્યું। બંને આતંકીઓની ઓળખ બાસિત ડાર અને યુઝેર તરીકે કરવામાં આવી। આ ઘટના પર કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા। પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ ટ્વીટ કરી જણાવ્યું કે સેનાના 3 અધિકારીઓ શહીદ થયા, પરંતુ ભાજપ કાર્યાલય પર ઉજવણીની તૈયારી કરવામાં આવી હતી। ગમે તે થાય, વડાપ્રધાન પોતાની પ્રશંસા ટાળી શકતા નથી। पाकिस्तान सर, आज का जो प्रोटेस्ट कर रहा हूं मैं, INDIA गठबंधन से सवाल करना चाहता हूं। आज गठबंधन के लोग कह रहे हैं उन्होंने हमारा कर्नल मार दिया, उन्होंने हमारा मेजर मार दिया, उन्होंने हमारा DYSP मार दिया, हमको पाकिस्तान से बात करनी चाहिए। अरे ये INDIA, इनको इंडिया रखने का अधिकार है। अगर इंडिया के समर्थन की बात करने का प्रयास नहीं करना चाहते। जम्मू काश्मीરના અનંતનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં 3 જવાનોની શહીદીને લઈ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા। પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું, આજે જે સમયે સરહદ પર આપણી સેનાના 3 અધિકારીઓ શહીદ થવાના દુઃખદ સમાચાર આવ્યા, તે જ સમયે ભાજપ હેડક્વાર્ટરમાં બાદશાહ માટે જશ્નની મહેફિલ સજેલી હતી। ચાહે કંઈ પણ થઈ જાય, પરંતુ વડાપ્રધાન પોતાની વાહવાહી ટાળી શકતા નથી। અગાઉ વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રાલયના તે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમણે G20 સમિટના સફળ આયોજનમાં મોટી ભૂમિકા ભજવી હતી। પીએમ મોદીએ તેમની કામગીરીના વખાણ કર્યા હતા। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા संजय राउते जणाव्યું કે 13મી સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા કરવામાં આવેલી હતી, ત્યારે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના 3 વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા। આ પ્રકારના સમાચાર ખૂબ જ અસ્વસ્થ કરનારા છે। સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ નથી અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હોવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેન્દ્ર સરકારની છે। એક તરફ પીઓકે પરત લેવાની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં આવે છે। અગાઉ જ્યારે પાકિસ્તાને અવરચંડાઈ કરી હતી, ત્યારે બાલાસાહેબ ઠાકરે કહ્યું હતું કે અમે પાકિસ્તાને મુંબઈમાં ક્રિકેટ મેચ નહીં રમવા દઈએ। एक उत्सव मनाया जा रहा था और हमारे प्रधानमंत्री के ऊपर भारतीय जनता पार्टी के कार्यकर्ता फूल बरसा रहे थे। अच्छी बात है, G20 का सक्सेस हम भी चाहते हैं कि ये सक्सेस अगर है, वो मानते हैं तो फूल बरसाने चाहिए। लेकिन उसी वक्त कश्मीर में टेररिस्ट हमारे जवानों के ऊपर गोलियां बरसा रहे थे। 3 सीनियर अफसर शहीद हो गए। एक साथ 3 बड़े अधिकारियों का शहीद होना, ये क्या दर्शाता है कि आज भी जम्मू कश्मीर की हालत ठीक नहीं है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં બીના રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં અને 10 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જ્યાં પીએમ મોદીએ કહ્યું કે મને ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાની તક મળી છે, જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે। આ પ્રોજેક્ટથી રોજગારીની તકો વધશે અને રાજ્યની સાથે દેશ પણ આગળ વધશે। પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, આઝાદી પછી મધ્યપ્રદેશ પર લાંબા સમય સુધી શાસન કરનારાઓએ રાજ્યને ભ્રષ્ટાચાર અને ગુના સિવાય કંઈ આપ્યું ન હતું, પરંતુ જ્યારે તમે અમને સેવા કરવાની તક આપી છે, ત્યારથી અમે પૂરી ઈમાનદારીથી મધ્યપ્રદેશનું ભાગ્ય બદલવાનો પૂરો પ્રયાસ કર્યો છે। તેમજ આજનું ભારત વિશ્વનો મિત્ર છે, પરંતુ કેટલાક લોકો ભાગલા પાડવામાં વ્યસ્ત હોવાનું કહી પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યા હતા।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેમણે બીનામાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સની મુલાકાત દરમિયાન જનસભાને સંબોધી હતી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને સનાતન ધર્મ મુદ્દે તેમણે આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું, ઘમંડિયા ગઠબંધન સનાતનીઓની આસ્થાને ખતમ કરવા માંગે છે અને દરેક સનાતનીએ તેનાથી સતર્ક રહેવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે ઘમંડિયા ગઠબંધનનો કોઈ નેતા નથી. તેની નીતિ દેશની સંસ્કૃતિ અને આસ્થા પર હુમલો કરવાની છે. સનાતનની પરંપરા દેશને જોડવાનું કામ કર્યું છે, પરંતુ આ લોકો સનાતનની પરંપરા ખતમ કરવા માંગે છે. તેથી સનાતનીઓને સતર્ક રહેવાની જરૂર છે. गठबंधन के लोग, ये घमंडिया गठबंधन के लोग उस सनातन परंपरा को समाप्त करना चाहते हैं. इस देश की मिट्टी को प्यार करने वाले को, इस देश के कोटि कोटि जनों को प्यार करने वालों को, हर किसी को सतर्क रहने की जरूरत है. છત્તીસગઢના રાયગઢમાં જાહેર સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું, થોડા દિવસ પહેલા G20 સમૂહના પ્રતિનિધિઓ ભારતના પ્રવાસે આવ્યા. દેશમાં થયેલા વિકાસલક્ષી કાર્યોને જોઈ ખૂબ જ પ્રભાવિત થયા. દેશના તમામ રાજ્યો અને ક્ષેત્રોમાં વિકાસને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. છત્તીસગઢ દેશના વિકાસમાં પાવર હાઉસ સમાન છે. દેશમાં પણ વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન ત્યારે જ મળશે જ્યારે તેનો પાવર હાઉસ સંપૂર્ણ તાકાત સાથે કામ કરશે. અમે છત્તીસગઢના બહુલક્ષી વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. કેન્દ્ર સરકારે છત્તીસગઢની નવી યોજનાઓનો લાભ આપ્યો છે. छत्तीसगढ़ हमारे लिए देश के विकास के पावर हाउस की तरह है और देश को भी आगे बढ़ने की ऊर्जा तभी मिलेगी जब उसके पावर हाउस अपनी पूरी ताकत से काम करेंगे. इसी सोच के साथ बीते 9 वर्षों में हमने छत्तीसगढ़ के बहुमुखी विकास के लिए निरंतर काम किया है. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશ પોતાની ઉપલબ્ધિઓનો ઉત્સવ મનાવી રહ્યું છે. થોડાક દિવસો પહેલા વૈજ્ઞાનિકોએ ભારતની ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગના ભાગરૂપે દેશને મોટી ભેટ આપી. ભારતનું ચંદ્રયાન ત્યાં પહોંચ્યું જ્યાં અત્યાર સુધી વિશ્વનો એક પણ દેશ પહોંચી શક્યો ન હતો. વિશ્વભરના લોકો કહી રહ્યા છે ભારતનું ચંદ્રયાન સૌથી શ્રેષ્ઠ છે. 140 કરોડ ભારતીય લોકોના પરિશ્રમના ભાગરૂપે દેશમાં G20 સમિટને સફળતા મળી. નાના દેશોનો અવાજ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી શકતો નથી, પરંતુ હવે તેમને G20માં સામેલ કરવામાં આવ્યા છે. भारत का चंद्रयान वहां पहुंचा जहां दुनिया का कोई देश नहीं पहुंच पाया था. और जैसे हमारे छत्तीसगढ़ में लोग कहते हैं ना, छत्तीसगढ़िया सबसे बढ़िया, वैसे ही आज दुनिया के लोग कह रहे हैं भारत का चंद्रयान सबसे बढ़िया. ચાલુ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં આયોજિત થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી. ભાજપ જન આશીર્વાદ યાત્રા દ્વારા જનતા વચ્ચે જઈ મોદી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવાની છે. ભાજપ 25 સપ્ટેમ્બર પહેલા 5 રથો દ્વારા તમામ વિધાનસભા બેઠકો પર એક રાઉન્ડનો પ્રચાર પૂર્ણ કરી લેશે. ત્યારે આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ કરવાનો કાર્યક્રમ બનાવાયો છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 16 સપ્ટેમ્બરે સિહોરની યાત્રામાં સામેલ થશે, જ્યારે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી 21 સપ્ટેમ્બરે છતરપુરમાં યોજાનારી યાત્રામાં જોડાશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 17 સપ્ટેમ્બરે પન્નામાં યાત્રામાં જોડાશે. આ ઉપરાંત આસામના સીએમ હિમંત બિસ્વા 3 દિવસ જન આશીર્વાદ યાત્રામાં ભાગ લેશે. બિસ્વા 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન કટની, નરસિંહપુર અને હરદાની યાત્રામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગ્વાલિયર અને શિવપુરીમાં યાત્રામાં જોડાશે. આ પાંચેય યાત્રા ભોપાલ જઈને સમાપ્ત થશે. અહીં 25 સપ્ટેમ્બરે ભાજપ કાર્યકર્તાઓનો મહાકુંભ યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જેમાં મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારો પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. 39માંથી 36 ઉમેદવારોના નામ પર ચૂંટણી સમિતિ મહોર લગાવી. 3 ઉમેદવારોના નામ પર રાજ્યના કેટલાક નેતાઓ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરી 3 ઉમેદવાર પસંદગીની જવાબદારી ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. બુધવારે આયોજિત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા. અગાઉ ભાજપ 39 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.
અને આગામી દિવસોમાં ભાજપ વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. આગામી 18 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે, જે અંગે સરકારે બુધવારે એજન્ડા જાહેર કર્યો હતો. તે દરમિયાન ભાજપ તેના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયે તાજેતરમાં માહિતી આપી હતી કે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. સરકારના કામકાજને ધ્યાને લેતા તે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. મળતી માહિતી પ્રમાણે સંસદમાં વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહમાં પ્રશ્નકાળ અને બિનસરકારી કામકાજ થશે નહીં. દોષિત નેતાઓના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની અરજી પર એમિક્સ ક્યુરી વિજય હંસાલિયાએ સુપ્રીમ કોર્ટને 19મો રિપોર્ટ સોંપ્યો. એમિક્સ ક્યુરી રિપોર્ટમાં કહ્યું, જો કોઈ નેતા દોષિત હોય તો તેના ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની જગ્યાએ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે લંબિત કેસની સંખ્યા સતત વધે છે. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે નવેમ્બર 2022 સુધીમાં કુલ પેન્ડિંગ કેસની સંખ્યા 5175 હતી. આંકડો 2018માં 4122 હતો. યુપીમાં સાંસદ ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસની સંખ્યા સૌથી વધુ છે. એમિક્સ ક્યુરીએ વધુમાં કહ્યું કે કેન્દ્રીય સતર્કતા આયોગ એક્ટ 2003, લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013 હેઠળ દોષિત ઠેરવાયા બાદ કાયમી અયોગ્યતા ધારણ કરવાની જોગવાઈ છે. આગળ વાત કરીએ તો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠક બાદ ભોપાલમાં સંયુક્ત રેલીનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમકેના ધારાસભ્ય ડી.આર. બાલુએ કહ્યું, 2 ડઝનથી વધુ રાજકીય પક્ષોનું સમર્થન મેળવનાર ઇન્ડિયા ગઠબંધનની પહેલી રેલી ભોપાલમાં ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં યોજાઈ શકે છે. વિપક્ષી ગઠબંધન ટૂંક સમયમાં આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે બેઠકની વહેંચણીઓ અંગે ચર્ચા શરૂ કરશે. જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં 12 પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠક નિષ્ફળ સાબિત થઈ છે તેવા ભાજપના આરોપ પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સાંસદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આ અમારો વિષય છે. ભાજપે પોતાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર દેશની જવાબદારી છે, જ્યારે અમે તો વિપક્ષમાં છીએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સફળ અને નિષ્ફળ વિશે ખબર પડશે. आपका क्या मतलब है? हम देख लेंगे ना, आप अपना देख लीजिए, आप देख लीजिए आपका इंडिया का क्या करना है. हम फेल है या सक्सेस है वो हम देख लेंगे. आप जम्मू कश्मीर पर ध्यान दीजिए ना. आपके हाथ में देश का नियंत्रण है, सरकार आपकी है, तो आप सरकार है, हम विपक्ष में है ना, तो हमारी बात हम पर छोड़ दीजिए. 2024 में पता चलेगा कौन फेल है और कौन सक्सेसफुल है. એનસીપી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દા ક્યારેય કેન્દ્ર સરકારના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા નથી. આ ખૂબ જ નિરાશાજનક છે, કારણ કે અમે સારા કામ, સારી ચર્ચાઓ અને કંઈક યોગદાન આપવા માટે દિલ્હી જઈએ છીએ. અમે સારા નિર્ણયો અને નીતિ થકી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા માંગીએ છીએ, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારના શાસનમાં આવું થશે તેવું લાગતું નથી. આ સાથે તેમણે જણાવ્યું કે મરાઠા સમુદાયની અનામત ઉપલબ્ધ કરાવવા માટે મહાવિકાસ આઘાડી કટિબદ્ધ છે. ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. Unemployment, farmers' plight, but that doesn't seem to be on the government's agenda ever. It's very, very disappointing because we really go to Delhi for some good work, good discussions, good debates, and something that we can all contribute towards building a strong nation with good policies. But that doesn't seem to be happening in Delhi in this government, unfortunately. Are you taking reservation issue to the parliament? Oh, clearly. I mean, Mahavikas Aghadi is totally committed. When we had the India meeting also, we have a India agenda. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે ભાજપના નેતા વારંવાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિશે વાત કરે છે. ભાજપના નેતાઓ પહેલા કહેતા હતા કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અંદરો અંદર વાદ વિવાદના કારણે ખતમ થઈ જશે, પરંતુ એવું થયું નથી. વાસ્તવિકતા તો એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી. અલગ અલગ પાર્ટીના પ્રતિનિધિઓ બેઠક કરી રહ્યા છે, વિચાર વિમર્શ કરી રહ્યા છે. ભાજપ સરકાર સ્વતંત્ર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી વિપક્ષી નેતાઓ બનાવે છે. વડાપ્રધાન મોદીએ એનસીપીના નેતા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, પરંતુ જ્યારે અજીત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી.
जिस तरीके से हमने उनका कार्यक्रम देखा है, अदानी बढ़ाओ अदानी बचाओ कार्यक्रम, वो देश के सामने है। रही बात जो हर इनके नेतागण बोल रहे हैं, थोड़ा हास्यास्पद है। जितना इंडिया अलायंस आगे बढ़ रहा है, इंडिया का गठबंधन आगे बढ़ रहा है, और वो देख रहे हैं, पहले कहते थे जब पहली मीटिंग हुई थी कि ये विवाद से ही खत्म हो जाएगा, ये लोग आगे मिल ही नहीं पाएंगे। पर हमारा जो अलायंस है अच्छे से चल रहा है, उस पर चर्चा हो रही है। सीट शेयरिंग की बात हो या कौन कितनी सीट्स पे लड़ेगा, हर तरीके से उस पर चर्चा हो रही है, तो ये खिस्साए हुए हैं। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી સાથે ઈડીએ 9 કલાક સુધી પૂછપરછ કરી. ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત શાળા ભરતી કૌભાંડમાં તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ કર્યા પછી અહીં ઈડી ઓફિસમાંથી બહાર આવેલા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ઈડી અધિકારીઓ તેમના રાજકીય આકાઓને ખુશ કરવા મારી પૂછપરછ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી તેમની પાર્ટીને વિપક્ષી પાર્ટીઓ ઇન્ડિયાના ગઠબંધનમાં તેની ભૂમિકા ભજવતા રોકવા માંગે છે. બેનર્જીએ કહ્યું કે ઈડીએ મને એ દિવસે હાજર થવા કહ્યું કે જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. તેણે કહ્યું કે ઈડી સમન્સ મને ભારત ગઠબંધનની બેઠકમાં ભાગ લેવાથી રોકવા માટે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું, ઈડીને પડકાર આપું છું કે જો તેમની પાસે મારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા હોય તો મારી ધરપકડ કરે. તે છેલ્લા ઘણા સમયથી બંગાળમાં ઘણા કેસોની તપાસ કરી રહ્યા છે. જો તેમની પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તેમણે મારી ધરપકડ કરવી જોઈએ. ये कह रहा हूं कि ये साबित करता है कि तृणमूल का भूमिका या रोल इस ऑपोजिशन अलायंस को फोर्ज करने में कितना महत्वपूर्ण है. सो इट इज अ टेस्टमेंट टू द फैक्ट दैट द काइंड ऑफ रोल तृणमूल कांग्रेस हैज प्लेड in the last few months to force this opposition alliance and to make sure that every party has come together irrespective of their political differences and keeping their egos and differences aside. કેરળમાં નિપા વાયરસનો કહેર યથાવત છે, ત્યારે પ્રદેશના આરોગ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું કે રાજ્યમાં નિપા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો. આ રાજ્યમાં નિપા વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5 થઈ છે. કોઝિકોડમાં 24 વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારી નિપા વાયરસથી સંક્રમિત થયો છે. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રાજ્યમાં સંક્રમણ અટકાવવા માટે યુદ્ધના ધોરણ પર કામગીરી કરવામાં આવી રહી છે. સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન બનાવ્યા છે. આ સાથે 706 લોકોની સૂચિ તૈયાર કરાઈ છે જે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા છે. આ 706 પૈકી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં માત્ર 13 લોકો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર હાલના સમયે ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે. ત્યારે હાલમાં ભારે ઠંડીનો માહોલ છે, પણ તેની નવી તસવીરો સામે આવી રહી છે. દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દનુરીએ વિક્રમ લેન્ડરની તસવીરો ક્લિક કરી. તેમાં શિવશક્તિ પોઈન્ટ પર દેખાય છે, એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે આ તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી, જેથી અમે પણ ચંદ્રયાન 3ની ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ. ઉલ્લેખનીય છે કે દુનિયામાં પહેલીવાર એવું થયું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઈ યાન સુરક્ષિત લેન્ડ થયું હતું. જોકે રશિયાનું લુના 25 આ મિશનમાં ફેલ ગયું હતું.